જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્તે મિત્રો. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પ્રબોધિની એકાદશીની પવિત્ર વ્રત કથા, જેને દેવ ઉત્પાથન એકાદશી પણ કહે છે. આ એકાદશી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રા પછી ક્ષીરસાગરમાંથી જાગે છે. આ દિવસથી સૌભાગ્ય, પુણ્ય અને ધાર્મિક કાર્યોની શરૂઆત થાય છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે આ એકાદશી તિથિ પર ઉપવાસ કરવાથી હજારો યજ્ઞો કરતાં પણ વધારે પુણ્ય મળે છે. એકવાર શ્રી કૃષ્ણજી પોતાના પાત્ર અને પ્રિય પાંડવોને કહ્યું, હે રાજન યુધિષ્ઠિર, સાંભળો, હું તમને પ્રબોધિની એકાદશીની મહિમા કહું છું. જે મનુષ્ય આ દિવસે ઉપવાસ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. એક વખત નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, આ એકાદશીનું નામ શું છે અને આનો કયો વિધિ વિધાન છે? આનો પાલન કરવાથી શું ફળ મળે છે? ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું, હે નારદ, આ એકાદશીનું નામ છે પ્રબોધિની એકાદશી. આ દિવસે હું 4 માસની નિંદ્રા પછી જાગું છું. આ દિવસે મારા ભક્તો જો ઉપવાસ કરે છે, પૂજા કરે છે અને દીપદાન કરે છે, તેમને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. શ્રી વિષ્ણુએ આગળ કહ્યું, 4 મહિનાથી એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધી હું ક્ષીરસાગરમાં શયન કરું છું. આ સમયને ચતુર્માસ કહેવામાં આવે છે. આ દરમિયાન કોઈ શુભ કાર્યો જેમ કે લગ્ન, ઉપનયન, ગૃહ પ્રવેશ કરવામાં આવતા નથી. પણ આ પ્રબોધિની એકાદશીના દિવસે હું જાગું છું અને ત્યારથી બધા શુભ કાર્યોને શરૂ કરવા યોગ્ય સમય આવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે, દીપદાન કરે છે, તુલસીદળ અર્પણ કરે છે, તેને અસીમ પુણ્ય મળે છે. તે મનુષ્યના બધા દોષો નષ્ટ થાય છે અને અંતે તે મારા વૈકુંઠ ધામમાં સ્થાન પામે છે. એક દિવસ પહેલા એટલે કે દસમીના દિવસે સાંજ પછી એક સમય ભોજન લેવું. એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો. તુલસીના પાન, પીળા ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરો. ભગવાનને શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરો. રાત્રે જાગરણ કરો અને ભગવાનના ભજન કીર્તન કરો. બીજા દિવસે દ્વાદશી તિથિએ દાન પુણ્ય કરીને વ્રતનું સમાપન કરો. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય આ વ્રત કરે છે તે વર્ષભર કરેલા બધા એકાદશી વ્રતોનું ફળ મેળવે છે. તેના પૂર્વજોને સ્વર્ગલોક મળે છે અને તે પોતે પણ વૈકુંઠ ધામમાં જાય છે. તેથી હે નારદ, આ એકાદશીનું વ્રત દરેક મનુષ્યે ભક્તિભાવથી કરવું જોઈએ. કારણ કે આ દિવસે હું નિદ્રાથી જાગીને મારા ભક્તોને આશીર્વાદ આપું છું. જે પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ રીતે પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નષ્ટ થાય છે. તેના જીવનમાં આનંદ, આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી હરિ વિષ્ણુજીને નમન. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરો અને શુભ ફળ મેળવો. તો ચાલો સૌ મળીને પ્રાર્થના કરીએ. હે શ્રી લક્ષ્મીનારાયણ, આજે તમારા પ્રબોધિની એકાદશીના આ પાવન દિવસે અમારા જીવનમાંથી અંધકાર દૂર કરો. ઘરમાં શાંતિ, પ્રેમ
અને સન્મંગળ કરો.